શ્રાવણ માસ મહાત્મ્ય 12મો અધ્યાય। ભગવાન શંકરે સનતકુમારને કહ્યું, હે વિપ્ર, હવે હું તમને શ્રાવણ માસ શુક્લ પક્ષ ત્રીજ તિથિના સ્વર્ણગૌરી વ્રતને કહીશ। આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ નિત્યકર્મ કરીને સંકલ્પ કરવો અને ભગવાન શંકર પાર્વતીની 16 ઉપચારોથી ષોડશોપચાર પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે હે દેવાધિદેવ, હે જગતપતે, તમે મારી પૂજાને સ્વીકાર કરજો। આ પ્રમાણે શ્રદ્ધા ભક્તિથી 16 વર્ષ, 8 વર્ષ, 4 વર્ષ અથવા તો 1 વર્ષ આ વ્રત કરવું અને ઉદ્યાપન કરવું। ઉદ્યાપનમાં ચોખાથી બનાવેલી 16 વસ્તુઓ અને વસ્ત્રોને વાંસની ટોકરીમાં રાખીને 16 સપત્નીક બ્રાહ્મણોને દાન દેવું। દાન આપતી વખતે કહેવું કે હું મહાદેવી ભવાનીના પ્રીત્યર્થ વ્રતપૂર્તિ માટે આ દાન આપું છું। અલંકાર આદિથી સંપન્ન, પતિવ્રતા, ધર્મયુક્ત, શોભન, સુવાસિની આનો સ્વીકાર કરો। આવી રીતે સવિધિ પૂજન અર્ચન પછી કથા સાંભળવી અને વ્યાસનું અર્ચન કરવું। સનતકુમારે ભગવાન શંકરને પૂછ્યું કે હે પ્રભુ, આ વ્રત કોને કર્યું અને આનું શું મહાત્મ્ય છે? મારા પર કૃપા કરીને કહો। ત્યારે ભગવાન શંકર બોલ્યા, હે સનતકુમાર, પૂર્વે સરસ્વતી નદીના કિનારે સુવિલા નામક એક પ્રસિદ્ધ મહાનગરી હતી। એ નગરીના રાજા ચંદ્રપ્રભ કુબેરના તુલ્ય વૈભવશાળી હતા। આ રાજાને રૂપ લાવણ્યયુક્ત ખૂબ જ સુંદર મહાદેવી તથા વિશાલા નામની 2 રાણીઓ હતી। રાજા ચંદ્રપ્રભને જ્યેષ્ઠ પત્ની મહાદેવી અધિક પ્રિય હતી। એક દિવસ રાજા શિકાર અર્થે વનમાં ગયા। એને સિંહ, શાર્દૂલ, હાથી, ભેંસ આદિનો શિકાર કર્યો। પછી રાજા થાકી ગયા અને એને ખૂબ જ તરસ પણ લાગતી હતી। એ વખતે રાજાએ શીતળ જળથી ભરેલું અપ્સરાઓનું સરોવર જોયું। ત્યાં જઈને રાજાએ સરોવરનું પાણી પીધું અને આરામ કરવા બેઠા। ત્યારે રાજાએ જોયું કે સરોવરના કાંઠે અપ્સરાઓ શ્રદ્ધા ભક્તિયુક્ત મા ગૌરીની પૂજા કરતી હતી। રાજાએ તે અપ્સરાગણોને પૂછ્યું, તમે અહીંયા શું કરો છો? ત્યારે એક અપ્સરાએ કહ્યું કે હે રાજન, અમે સ્વર્ણગૌરી વ્રત કરીએ છીએ। ત્યારે રાજાએ કહ્યું, હે દેવીઓ, તમે મને આ વ્રત કરવાની વિધિ અને તેના મહાત્મ્યને કહો। ત્યારે તેમણે કહ્યું કે હે રાજન, શ્રાવણ શુક્લ ત્રીજના દિવસે સ્વર્ણગૌરી નામનું આ વ્રત કરવાનું હોય છે। આ દિવસે પ્રસન્નતાપૂર્વક શ્રદ્ધા ભક્તિથી શંકર પાર્વતીની પૂજા કરવી। 16 તારવાળો દોરો લઈને પુરુષોને જમણા હાથમાં અને સ્ત્રીઓને ડાબા હાથમાં દોરો ધારણ કરવો। આ સાંભળીને રાજા ચંદ્રપ્રભે સવિધિ વ્રત કાર્યને સંપન્ન કરીને 16 તારવાળા દોરાને જમણા હાથમાં બાંધીને વ્રત સ્વીકાર કર્યું। રાજાએ પ્રાર્થના કરી કે હે મા ગૌરી, હું આ દોરો વ્રત માટે ધારણ કરું છું। મારા પર કૃપા કરજો। આ રીતે માતાજીનું પૂજન અર્ચન કરીને રાજા ઘરે આવ્યા। રાજાના હાથમાં દોરો જોઈને જ્યેષ્ઠ રાણી મહાદેવીએ ક્રોધિત થઈને કહ્યું કે આ શું છે? તમે આ શું ધારણ કર્યું છે? આમ કહી તેને ગુસ્સેથી દોરો તોડીને ફેંકી દીધો। રાજાએ દોરો તોડવાની ના પાડી, પણ તે માની નહીં અને દોરો ફેંકી દીધો। તે દોરો એક સુકાઈ ગયેલા વૃક્ષ પર જઈને પડ્યો। તે દોરાના સ્પર્શથી તરત જ તે વૃક્ષ લીલા પાંદડાઓથી સંપન્ન થઈ ગયું।
રાણી વિશાલા આ દૃશ્ય જોઈને આશ્ચર્ય પામી અને તેને એ વૃક્ષ પરથી તે તૂટેલો દોરો લઈને પોતાના ડાબા હાથમાં પહેરી લીધો. તે દિવસથી જ વ્રતના પ્રભાવથી તે નાની રાણી વિશાલા રાજાને સર્વાધિક પ્રિય થઈ ગઈ. જ્યેષ્ઠ રાણી વ્રતના અપમાન કરવાના અપરાધથી રાજાથી પરિત્યક્તા થઈને દુઃખી થઈને વનમાં ચાલી ગઈ. ત્યાં તે ફરતા ફરતા પવિત્ર મુનિઓના આશ્રમ પર પહોંચી. ત્યારે એક શ્રેષ્ઠ મુનિએ તેને જોઈને કહ્યું કે, હે પિશાચીન, તું અહીંયાથી ચાલી જા. તે તિરસ્કૃત તથા દુઃખી થઈને જંગલમાં ફરી ફરીને થાકી ગઈ અને એક જગ્યામાં બેસી ગઈ. એ સમયે પરમ કૃપાળુ મા ગૌરી ત્યાં પ્રકટ થયા. માતાજીને જોઈને તે દુઃખી રાણીએ દંડવત પ્રણામ કર્યા અને સ્તુતિ કરી કે, હે દેવી, હે ભક્તવરપ્રદે, હું તમને નમસ્કાર કરું છું. હે મંગલે, હે મંગલરૂપે, હે શંકર વામાંગે, હું તમને નમસ્કાર કરું છું. હે માતાજી, મારા પર કૃપા કરો. મેં તમારા વ્રતનો અનાદર કર્યું છે. મને ક્ષમા કરો. હું શ્રદ્ધાપૂર્વક તમારું વ્રત કરીશ. મારા પર કૃપા કરો. રાણીની દીનવાણી અને ક્ષમાયાચનાથી માતાજી પ્રસન્ન થયા અને આશીર્વાદ આપીને અંતર્ધાન થઈ ગયા. રાણી મહાદેવીએ શ્રદ્ધાપૂર્વક સ્વર્ણગૌરી વ્રત કર્યું અને વ્રતના પ્રભાવથી રાજા ચંદ્રપ્રભ રાણીને શોધતા શોધતા ત્યાં આવ્યા અને તેને રાજમહલમાં લઈ આવ્યા. મા ગૌરીના આશીર્વાદથી રાજા એની 2 રાણીઓ સહિત સંપૂર્ણ રાજ્યનો ઉપભોગ કરીને સમૃદ્ધિશાળી થઈ ગયા અને અંતે 2 પત્નીઓ સહિત રાજા શિવલોકમાં ગયા.